અત્યારે હાલમાં મચ્છુ 2ના ન્યૂઝ સ્પેલવેના 5 આપણા ગેટ છે તે બદલવાની કામગીરી માટે ડેમ ખાલી કરવાની સ્થિતિ ઊભી થઈ છે। એના માટે અત્યારે આપણે 9 અને 10 નંબરના 2 ગેટ 2 ફૂટ જેવા ખોલવામાં આવ્યા છે, જેનાથી 1400 ક્યુસેક જેવું પાણી નદીમાં રિલીઝ કરવામાં આવ્યું છે। અત્યારે હાલમાં મચ્છુ 2માં 988 MCFT પાણી છે, એમાંથી આપણે અત્યારે હાલમાં 726 MCFT જેવું પાણી રિલીઝ કરવાના છે નદીની અંદર। નીચાણવાળા વિસ્તારની વાત છે તો અત્યારે અમારા બધા સંલગ્ન ડિપાર્ટમેન્ટ, રેવન્યુ, પોલીસ ડિપાર્ટમેન્ટ બધા સાથે મળી અને ઓલરેડી સાઇટ ઉપર છે। તે લોકોએ બધા લોકોને સ્થળાંતરિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે બધાને, જેથી કોઈ અત્યારે હાલમાં કોઈ પ્રોબ્લેમ નથી। છતાં આપના માધ્યમથી એક જણાવવાનું કે તમામ જે કાંઈ 34 ગામ છે જે મચ્છુ નદીના હેઠવાસમાં આવે છે, એ લોકોને જણાવવાનું કે 3 દિવસ સુધી નદીના પટ વિસ્તારમાં કે નીચાણવાળા વિસ્તારમાં અવર જવર કરવી નહીં। અત્યારે હાલમાં સ્ટાર્ટિંગમાં આપણે 2 ગેટ 2 ફૂટ જે ખોલ્યા છે એમાંથી 1400 ક્યુસેક પાણી રિલીઝ કર્યું છે। એ 1400 ક્યુસેક પાણી મચ્છુ 3માં થઈ અને ટેલ સુધી આપણે માળિયા સુધી પહોંચી જાય પછી જે જરૂરિયાત મુજબનું પાણી રિલીઝ કરવામાં આવશે। અને જે અત્યારે જે 1400 છે એમાં વધારો થઈ શકવાનો જ છે, એટલે એ માટે નીચેના ગામવાળા ગામ લોકોને વિનંતી કે ત્યાં અવર જવર કરવી નહીં। અત્યારના જે કોઈ જથ્થો રિલીઝ કરવામાં આવ્યો છે એમાં વધારો થવાની શક્યતા પૂરેપૂરી છે। હા, પીવાના પાણી માટે અત્યારે હાલમાં આપણી પાસે જે ક્રેશ લેવલથી નીચે આપણી પાસે જે જથ્થો રહેશે તે પીવાના પાણીનો ઓછામાં ઓછો 10 દિવસનો બફર સ્ટોક રહેશે। સામેથી આપણને મોરબી બ્રાન્ચ કેનલમાંથી આપણને જે કાંઈ આપણી ડેઇલી રિક્વાયરમેન્ટ છે પાણીની 100 mLDની ડ્રિંકિંગ વોટરની, એટલી મોરબી બ્રાન્ચ કેનલ દ્વારા જ આપણી પૂરી કરવામાં આવશે। VK પટેલ, ઇન્ચાર્જ ડેપ્યુટી મચ્છુ 2 સિંચાઈ યોજના।